Good morning, student. In DBMS previous lecture, we will discuss about referential integrity constraint, that is 4NT. If we need to give the reference of one column of the table to the other table column, then we need to define 4NT in other table, but the condition is this column must be the primary key in the first table. એક ટેબલમાં પ્રાઇમરી કી હોય એ ટેબલને તમે બીજા ટેબલમાં એઝ અ રેફરન્સ કી આપી શકો. જ્યારે રેફરન્સ આપ્યો હોય ત્યારે એ કોલમ છે જે પ્રાઇમરી કી વાળી કોલમ એમાં જે વેલ્યુ ઇન્સર્ટ કરેલી હોય એટ ધ ટાઈમ ઓફ ટેબલ ઇન્સર્શન તમારે ફોરેન કી ટેબલમાં એ કોલમમાં જેનો રેફરન્સ આપેલું છે એમાં એ જ વેલ્યુ ઇન્સર્ટ કરવી પડે. જો નહીં કરો તો એરર આવશે. ક્વિક રિવાઇઝ કરી લઈએ ફોરેન કી, then we just focus on delete cascade option. ક્લિયર? આપણે જે on delete cascade option જોયો તો એ પ્રેક્ટિકલી આપણે જોશું. સ્ક્રીન શેર કરું છું મારી. Okay, screen is visible to all of you student. Okay, ચલો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું બે ટેબલ ક્રિએટ કરેલા હતા, બ્રાન્ચ એન્ડ અકાઉન્ટ. ક્લિયર? અને મેં તમને કીધું હતું કે ભાઈ બ્રાન્ચ ટેબલમાં બી નેમ પ્રાઇમરી કી ડિફાઇન કરેલી હોય તો એનો રેફરન્સ છે, બરાબર, બી નેમ નો રેફરન્સ આપણે અહીંયા અકાઉન્ટ ટેબલના બી નેમ ને આપશું. ઇટ મીન્સ કે અહીંયા બી નેમ માં જે ડેટા ટાઈપ અને સાઇઝ છે સેમ ડેટા ટાઈપ અને સાઇઝ અહીંયા જોશે જ્યારે આપણે અકાઉન્ટ ટેબલ ક્રિએટ કરી ત્યારે. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ create and insert the data into primary key table. એટલે કે આપણું આ જે મેઇન માસ્ટર ટેબલ છે એ ક્રિએટ કરવાનું અને પછી એની અંદર ડેટા ઇન્સર્ટ કરવાનો. then after we just create and insert the data into the detail table, or we can say that child table. તમે આને પેરેન્ટ ટેબલ કહો તો આને ચાઇલ્ડ ટેબલ કહી શકો, આને માસ્ટર ટેબલ કહો તો આને ડિટેલ ટેબલ કહી શકો. ક્લિયર? સો આપણે આ બ્રાન્ચ ટેબલ ક્રિએટ કરેલું હતું, મેં બી નેમ પ્રાઇમરી કી રાખી હતી. અકાઉન્ટ ટેબલ ક્રિએટ કર્યું એમાં અકાઉન્ટ નંબર છે એ આ અકાઉન્ટ ટેબલનું પ્રાઇમરી કી હતું અને બી નેમ છે એને આપણે આ બ્રાન્ચ ટેબલની બી નેમનો રેફરન્સ આપ્યો હતો. ઇટ મીન્સ કે જે આપણે ડેટા ક્રિએટ કરેલા છે અહીંયા બી નેમ ની અંદર એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન ઇન અકાઉન્ટ ટેબલમાં ડેટા આપણે ઇન્સર્ટ કરતા હોય ત્યારે બી નેમ ની અંદર એઝ અ વેલ્યુ એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ તમે જોવો એસબીઆઈ, પીએનબી. સો એસબીઆઈ, પીએનબી અને આઈસીઆઈસીઆઈ આ જ વસ્તુ આવી જોઈએ. આના સિવાયની જો કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરી તો એરર જનરેટ થશે. શું કામ એરર જનરેટ થશે? બીકોઝ વી જસ્ટ એપ્લાય the reference of bname column of branch table to the bname column of account table. Clear? એટલા માટે. Now મેં તમને on delete cascade option કીધું હતું. Now we just move to the on delete cascade option, student. This option, on delete cascade option, overcome the restriction enforced on master table for delete operation. Means with this option, when any record from the master table is deleted, all the corresponding record from the detail table are also deleted automatically. It means that તમે master table માંથી કોઈ પણ રેકોર્ડ છે એ ડિલીટ કરવાની ટ્રાય કરો છો એટલે કે પ્રાઇમરી કી વાળો, ક્લિયર, પ્રાઇમરી કી એપ્લાય કરેલી છે એ રેકોર્ડ ટ્રાય કરો છો, then you cannot delete directly because you just apply the reference into the ડિટેલ ટેબલ ઓલસો. એટલે કે એ વેલ્યુ ડિટેલ ટેબલમાં છે અને માસ્ટરમાંથી તમે ડિલીટ કરવાની ટ્રાય કરો છો તો ડિલીટ નહીં થાય. ક્લિયર? બટ જો તમે ડિટેલ ટેબલ એટલે કે ફોરેન કી વાળું ટેબલ છે એમાં ફોરેન કી એપ્લાય કર્યાની સાથે જો ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન આપો છો, ક્લિયર, જ્યારે તમે ફોરેન કી એટલે કે રેફરન્સ આપો છો કોઈ એક ટેબલનો બીજા ટેબલમાં કોઈ એક કોલમનો, ત્યારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન યુઝ કરો છો અને પછી તમે માસ્ટર ટેબલમાંથી કોઈ પણ રેકોર્ડ ડિલીટ કરશો પ્રાઇમરી કી કોલમનો, ક્લિયર, કે જેનો રેફરન્સ બીજા ટેબલમાં આપેલો છે, તો ઓટોમેટિકલી એ રેકોર્ડ છે એ તમારે ડિટેલ ટેબલમાંથી પણ ડિલીટ થઈ જશે. ક્લિયર? પ્રેક્ટિકલી આપણે વસ્તુ જોઈએ કે ભાઈ ઓન ડિલીટ કાસ્કેડ નો એપ્લાય કરેલું હોય, બરાબર, તો તમે ડિલીટ નહીં કરી શકો. બટ ઓન ડિલીટ કાસ્કેડ એપ્લાય કરશો તો તમે ઇઝીલી રેકોર્ડ છે એ ડિલીટ કરી શકશો. ક્લિયર? તો ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન છે એ આપણે પ્રેક્ટિકલી જોઈ લઈએ.
ઓકે, આપણી પાસે જે ટેબલ હતા સિલેક્ટ સ્ટાર ફ્રોમ બ્રાન્ચ. ઓકે, 3 રેકોર્ડ છે SBI, PNB, ICICI as shown in slide. ક્લિયર, આ 3 રેકોર્ડ. અને એક આપણે ટેબલ જે બનાવેલું હતું બ્રાન્ચ ટેબલનું, જે SBI BNAME નો આપણે રેફરન્સ આપેલો હતો સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ. ક્લિયર, આ ટેબલ છે એમાં 3 રેકોર્ડ છે અને બ્રાન્ચ નેમ તમે જુઓ SBI, PNB, ICICI છે. ક્લિયર, આમાં આપણે BNAME નો રેફરન્સ છે એ આ BNAME ને આપેલું છે, એટલે કે આ બ્રાન્ચ ટેબલના BNAME નો અકાઉન્ટ ટેબલના BNAME માં રેફરન્સ આપેલો છે. અધર ધેન PNB, SBI, ICICI ઇન્સર્ટ નહીં થાય. I just try to insert VOB. Okay. Clear, unique constant violated because we just give the reference of branch table BNAME to account table BNAME. એટલે ડુપ્લિકેટ તો ઇન્સર્ટ થશે, બટ PNB, SBI અને ICICI સિવાયના રેકોર્ડ છે એ ઇન્સર્ટ નહીં થાય. ક્લિયર, સો આપણી પાસે બે ટેબલ છે અત્યારે, અકાઉન્ટ ટેબલ અને બ્રાન્ચ ટેબલ. બેનો રેકોર્ડ છે ડિસ્પ્લે કરાવી લે. પહેલા તો અકાઉન્ટ ટેબલ છે. ઓકે, રેડી. બ્રાન્ચ ટેબલમાં SBI, PNB, ICICI છે, બરાબર. એનો રેફરન્સ આપણે અકાઉન્ટ ટેબલના BNAME માં આપ્યો છે, એટલે SBI, PNB, ICICI આપણે મલ્ટિપલ ટાઈમ ઇન્સર્ટ કરી શકશું. બટ આના સિવાય આપણે જે ટ્રાય કરી BOB, બરાબર, અધર ધેન PNB અને SBI અને ICICI ટ્રાય કરી તો શું આવ્યું? યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. હવે આપણે શું કરશું? ટ્રાય ટુ રિમૂવ ધ રેકોર્ડ ઇનટુ ધ માસ્ટર ટેબલ. આ બ્રાન્ચ આપણું માસ્ટર ટેબલ છે, ક્લિયર, જેમાં BNAME પ્રાઇમરી કી છે અને એનો રેફરન્સ આપણે આ અકાઉન્ટ ટેબલમાં આપેલો છે. સો હવે આપણે શું કરશું? ટ્રાય ટુ ડિલીટ ધ રેકોર્ડ SBI. ક્લિયર, ડિલીટ માટે શું છે? સિન્ટેક્સ ડિલીટ ફ્રોમ table name, sorry, branch where BNAME equal to SBI. હું SBI રેકોર્ડ છે ડિલીટ કરવાની ટ્રાય કરું છું, બટ ઇનટુ ધ માસ્ટર ટેબલ, બરાબર. આનો રેફરન્સ આપ્યો છે એવા રેકોર્ડ SBI વાળા જો આની અંદર આ એક રેકોર્ડ છે છતાં પણ હું ડિલીટ કરવાની ટ્રાય કરું છું. ઓકે, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ, ચાઇલ્ડ રેકોર્ડ ફાઉન્ડ. શું એરર આવે છે? ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ છે એ વાયોલેટ થયો અને ચાઇલ્ડ રેકોર્ડ ફાઉન્ડ મીન્સ કે આમાં તમે જે પ્રાઇમરી કી અહીંયા BNAME રેન્જ રાખેલી છે એનો જે ચાઇલ્ડ રેકોર્ડ છે એ એના ફોરેન કી ટેબલ ની અંદર અવેલેબલ છે. અહીંયા SBI છે તો અહીંયા પણ SBI છે. જો અહીંયા SBI નો રેકોર્ડ ન હોત તો આપણે માસ્ટર ટેબલ માંથી ડિલીટ કરી શકાય, બટ આપણે અહીંયા રેકોર્ડ ઓલરેડી ઇન્સર્ટ કરેલા છે રિલેટેડ ટુ SBI, આનો જ રેફરન્સ આપ્યો છે, એટલે માસ્ટર ટેબલ માંથી ડાયરેક્ટલી ડેટા ડિલીટ થશે નહીં. ક્લિયર આ વસ્તુ? આ શું કામ નથી થતું? બીકોઝ આપણે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શનનો યુઝ કરેલો નથી. ક્લિયર, પ્રીવિયસલી આપણે આટલી વસ્તુ જોયેલી હતી. આ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટ આપણે થયો તો પણ ડિલીટ કરવાની ટ્રાય નહોતી ગઈ, બરાબર. આપણે ડિલીટ કરી છે માસ્ટર ટેબલમાંથી. અહીંયા ડિટેલ ટેબલ ની અંદર તો ડિલીટ થશે. સપોઝ હું આ ICICI વાળો રેકોર્ડ ડિલીટ કરી શકીશ તો એ થશે, બરાબર, બટ માસ્ટર ટેબલ માંથી ડાયરેક્ટલી ડેટા ડિલીટ થશે નહીં. શું કામ નથી થતો? બીકોઝ એટ ધ ટાઈમ ઓફ ગિવિંગ ધ ફોરેન કી કન્સ્ટ્રેન્ટ આપણે જોઈ લઈએ, જ્યાં આપણે આ ટેબલ ક્રિએટ કર્યું રેફરન્સીસ વાળું. ઓકે, આ રહ્યું ક્રિએટ ટેબલ અકાઉન્ટ. અહીંયા જે રેફરન્સીસ ક્રિએટ કરેલું છે, બરાબર, ત્યારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શનનો આપણે યુઝ નથી કર્યો. જો ઓન ડિલીટ કાસ્કેડનો ઓપ્શનનો યુઝ કર્યો હોત તો માસ્ટર ટેબલ છે, બરાબર, એ માસ્ટર ટેબલમાંથી આપણે જો SBI ડિલીટ કરત તો ઓટોમેટિકલી આમાંથી ડિલીટ થઈ જાય. ક્લિયર, તો આપણે એ જ વસ્તુ જોવાની છે અત્યારે. સો આપણે શું કરશું? આપણું માસ્ટર ટેબલ એઝ ઇટ ઇઝ રહેવા દેશું, પણ જે આ ટેબલ છે આપણું અકાઉન્ટ ટેબલ, ફોરેન કી વાળું ટેબલ એટલે કે ડિટેલ ટેબલ, એ આપણે ડ્રોપ કરી અને પાછું ક્રિએટ કરશું. અને ક્રિએટ કરતી વખતે રેફરન્સ આપશું BNAME નો, ત્યારે વિથ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન આપશું. ક્લિયર, આ વસ્તુ સમજાય છે બધાને? ઓકે, તો હું પહેલા શું કરીશ? ડ્રોપ કરીશ કયું ટેબલ? ડિટેલ ટેબલ એટલે કે અકાઉન્ટ. ડ્રોપ ટેબલ, ટેબલ નેમ. ઓકે, ટેબલ ડ્રોપ. હવે તમે જોઈ શકો છો હું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ACC કરીશ તો નહીં આવે. ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. ક્લિયર, સો આપણી પાસે આપણું માસ્ટર ટેબલ તો અવેલેબલ જ છે. હવે હું ડિટેલ ટેબલ એટલે કે ACC એક પાછું અકાઉન્ટ નામનું ટેબલ ક્રિએટ કરું છું
અને એમાં રેફરન્સ આપીશ બી નેમ નો, બરાબર. અગેન રેફરન્સ બી નેમ કોલમ નો, એમાં પાછી બી નેમ હશે એમાં જ આપીશ. બટ આ વખતે હું શું કરીશ, ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન આપીશ. એટલે મારે માસ્ટર ટેબલ માંથી જો હું રેકોર્ડ ડિલીટ કરું તો ઓટોમેટિકલી મારે ડિટેલ ટેબલ માંથી પણ થઈ જાય, એટલા માટે. ઓકે, ક્રિએટ ટેબલ ACC અકાઉન્ટ નંબર કેરેક્ટર 4 પ્રાઇમરી કી, અને હું પ્રાઇમરી કી આપું છું. પછી બેલેન્સ નામનું એક ફિલ્ડ ક્રિએટ કરું છું. નંબર 9, then થર્ડ ફિલ્ડ ક્રિએટ કરું છું, બી નેમ varchar2 10, રેફરન્સીસ બ્રાન્ચ ટેબલ ની બી નેમ કોલમ, બરાબર. અહીંયા આપણે શું કરતા હતા, મેઇન બ્રેકેટ ઓવર અને સેમિકોલોન એવું કરતા હતા. બટ એની બદલે અહીંયા હું ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન આપીશ, પછી મેઇન બ્રેકેટ ઓવર અને સેમિકોલોન કરીશ. ક્લિયર? મેં શું કર્યું છે, બીનેમ કોલમ મેં ક્રિએટ કરી, એનો ડેટા ટાઈપ સાઇઝ આપી, રેફરન્સ આપ્યો મેં, રેફરન્સ ઇઝ બ્રાન્ચ ઓફ બીનેમ, એટલે બ્રાન્ચ ટેબલની બીનેમ કોલમનો રેફરન્સ આ બીનેમને આપું છું, બટ વિથ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન. એનો મતલબ એમ છે કે હું માસ્ટર ટેબલમાંથી કોઈ પણ રેકોર્ડ ડિલીટ કરીશ તો ઓટોમેટિકલી ડિટેલ ટેબલમાંથી પણ ડિલીટ થઈ જશે. ક્લિયર? એન્ટર આપું છું. ટેબલ ક્રિએટેડ. હવે આપણે ડિટેલ ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરી લઈ. ઇન્સર્ટ ઇન્ટુ અકાઉન્ટ વેલ્યુઝ A01, બેલેન્સ હું કોઈ પણ આપી દઉં છું, અને બ્રાન્ચ હું આપું છું SBI. ઓકે, ફર્સ્ટ રેકોર્ડ ઇન્સર્ટેડ, આમાં હું આપું છું અગેન PNB, બેલેન્સ રેન્ડમલી કોઈ પણ આપી દઉં છું A02. ઓકે, રો ક્રિએટેડ, અગેન થર્ડ રેકોર્ડ હું ICICI આપું છું, બેલેન્સ આપું છું A03 આપું છું. ઓકે, અગેન ફોર્થ રેકોર્ડ હું આપું છું, એમાં પણ SBI ઇન્સર્ટ કરું છું, 10,000 બેલેન્સ આપું છું A04. અગેન હજી એક રેકોર્ડ લઈ લઈએ, ધેટ ઇઝ PNB, બેલેન્સ આપી દઉં છું અને A05. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ACC. આપણી પાસે 5 રેકોર્ડ છે. આ આપણું ડિટેલ ટેબલ છે અને આ આપણું માસ્ટર ટેબલ છે. ક્લિયર? સો માસ્ટર ટેબલમાં બી નેમ કોલમમાં SBI, PNB, ICICI છે, એટલે ડિટેલ ટેબલમાં આ 3 વેલ્યુ સિવાય તમે બીજું કોઈ નહીં આપી શકો. સો અહીંયા આપણે શું આપ્યું છે, SBI 2 વખત છે, ICICI આપ્યું છે, PNB 2 વખત છે. ક્લિયર? પણ અધર ધેન ધેટ SBI, PNB, ICICI સિવાય નહીં આપી શકે. Now we just try to delete the record in SBI. બરાબર? આ માસ્ટર ટેબલ, માસ્ટર ટેબલમાં હું SBI ડિલીટ કરીશ તો ઓટોમેટિકલી પેલા શું કરતું હતું, મને રેસ્ટ્રિક્ટ કરતું હતું, બીકોઝ ચાઇલ્ડ રેકોર્ડ ફાઉન્ડ. અહીંયાથી ડિલીટ કરું તો અહીંયાના રેકોર્ડ પણ ડિલીટ કરવા પડે, બરાબર. પણ અહીંયા રેકોર્ડ હતા, અહીંયા ડિલીટ કરવાની ટ્રાય કરી એટલે બે ટેબલમાંથી ડિલીટ નહોતા થતા, બીકોઝ ઓફ નો ઓપ્શન ઓન ડિલીટ કાસ્કેડ ઇઝ given at the time of table creation. ક્લિયર? આ વખતે આપણે ઓન ડિલીટ કાસ્કેડ આપ્યું છે, એટલે જો હું SBI વાળો રેકોર્ડ અહીંથી ડિલીટ કરીશ તો ઓટોમેટિકલી આ SBI વાળો A01 વાળો રેકોર્ડ અને A04 વાળો ડિલીટ થઈ જશે. ઓકે, ટ્રાય ટુ delete from branch where bname is equal to single quote ની અંદર SBI. ઓકે, વન રો ડિલીટેડ. તમે જોઈ શકો છો વન રો ડિલીટેડ આવી ગયું. પહેલા આપણે માસ્ટર ટેબલમાંથી જોઈ લઈ, માસ્ટર ટેબલમાંથી SBI વાળો રેકોર્ડ ડિલીટ થઈ ગયો. હવે આપણે ડિટેલ ટેબલ જોઈ લઈ. ડિટેલ ટેબલમાંથી પણ જે બે રેકોર્ડ હતા તમે જોઈ શકો છો, A01 વાળો અને A04 વાળો. A01, A04 is deleted. ક્લિયર? તો આ યુઝ છે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શનનો, કે જ્યારે પણ તમે માસ્ટર ટેબલમાંથી કોઈ રેકોર્ડ ડિલીટ કરવાની ટ્રાય કરો અને જો એ ડિટેલ ટેબલમાં હોય તો પણ ઓટોમેટિકલી ડિલીટ થઈ જાય. ઓન ડિલીટ કાસ્કેડ નહીં આપ્યું હોય તો એરર આવશે કે ભાઈ ચાઇલ્ડ રેકોર્ડ ફાઉન્ડ થાય છે, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વાયોલેટ થાય છે. ચાલો, આ કોન્સેપ્ટ સમજાઈ ગયો બધાને, ઓન ડિલીટ કાસ્કેડ પ્રેક્ટિકલી? એની ડાઉટ રિગાર્ડિંગ on delete cascade option, student?
તો ડાઉટ ન હોય તો ક્લિયર અને નો ટાઈપ કરો, અધરવાઇઝ ટાઈપ યોર ડાઉટ. એક્ઝામમાં થિયરી પૂછાય છે ઓન ડિલીટ કાસ્કેડની 2 માર્ક 3 માર્કમાં હોય જ છે. એક્સપ્લેન ઓન ડિલીટ કાસ્કેડ ઇન ડિટેલ અથવા તો ઇન બ્રીફ, બરાબર, 2 અથવા 3 માર્કમાં. તમે પ્રેક્ટિકલ કરશો તો જ આ વસ્તુ તમને સમજાશે, અધરવાઇઝ અત્યારે ક્લિયર લખી નાખશો પણ પછી ભૂલાઈ જશે. ઓકે, વન ક્વેશ્ચન ઇઝ ધેર, સર પેલા ચાઇલ્ડ રેકોર્ડ ડિલીટ કરી ઈ પછી માસ્ટર ટેબલ માંથી ડિલીટ કરી ઈ તો ચાલે ને? ઓકે, ચાઇલ્ડ રેકોર્ડ તમે એની ટાઈમ ડિલીટ કરી શકો. ક્લિયર? જે ફોરેન કી વાળું ટેબલ છે એમાંથી તમે રેકોર્ડ છે કોઈ પણ ડિલીટ કરી શકો, બરાબર, પણ માસ્ટર ટેબલ માંથી ડાયરેક્ટલી કરવું હોય તો તમારે ચાઇલ્ડ ટેબલ જ્યારે ઇન્સર્ટ ક્રિએટ કર્યું હોય ત્યારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન જોશે. પણ ઓન ડિલીટ વગર કર્યું હોય, બરાબર, તો તમે ફોરેન કી વાળું ટેબલ છે, બરાબર, તમારું જે ચાઇલ્ડ ટેબલ એમાંથી રેકોર્ડ ગમે ત્યારે ડિલીટ કરી શકો. એની ઇફેક્ટ કઈ માસ્ટર ટેબલ ઉપર પડતી નથી. બટ માસ્ટર ટેબલ માંથી ડિલીટ કરવા માટે તમારે ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન છે એ જોશે. રેડી જીત? ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર.